दोस्तों बात करीशुं આપણે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીની એટલી બધી મજબૂતાઈ વધી રહી છે કે ભાઈ અન્ય પાર્ટીના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડા રહ્યા છે। વાત કરીશું કે કોંગ્રેસના જિલ્લા પંચાયતના એક સભ્ય ઘણા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા અને કોંગ્રેસમાં ફરજ બજાવતા એવા એમ લીડર નેતા અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા। એ પણ વિનુ રાઠવાના હાથે એમને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને ક્યાંક ને ક્યાંક હવે એ વિસ્તારના સરપંચ અને એ પણ જોડાયા છે। એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પાવીજેતપુરના રાયપુર ગ્રામ પંચાયતના સરપંચ પણ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વધુમાં વધુ એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે, કારણ કે આવનારા ઇલેક્શનમાં હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને વિસ્તારમાંથી ખસેડવા માટે અત્યારે આમ આદમી પાર્ટી દરેક જે તાકાત લગાવી દીધી છે। તો હવે મિત્રો કહેવામાં આવે છે કે ભાઈ આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં હવે પોતાનો પગ પેસારો કરી નાખ્યો છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જે કેજરીવાલનો પગ પેસારો કર્યો છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં હવે આમ આદમી પાર્ટી એટલે ઝાડુની નિશાન જે વિસ્તારમાં જે છાપવાનો છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તાર માટે જે આમ આદમી પાર્ટી વધુ ને વધુ મહેનત કરી રહી છે। તો મિત્રો એનું કારણ છે કે ભાઈ ચેતર વસાવા એ વિસ્તારમાં અનેકવાર મિટિંગો યોજતા હોય છે। મિટિંગો દરમિયાન જે ઘણા લોકો જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને વિસ્તારમાં વધુ ને વધુ સપોર્ટ મળી રહ્યો છે। તો મિત્રો અનેક જે પાર્ટી પોતપોતાના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી વધુ ને વધુ મજબૂતાઈ બનાવી રહી છે, કારણ કે અનેક જે લોકો અન્ય પાર્ટીમાંથી જોડાતા આપણને વારંવાર જોવા મળતા હોય છે। તો મિત્રો અત્યારે વાયરલ વિડીયોના આધારે આપણને જોવા મળ્યું કે વિનુભાઈ રાઠવા એ વિસ્તારમાં જ્યારે મિટિંગ યોજી ત્યારે પાવીજેતપુરની અંદર જે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય અને એ વિસ્તારના સરપંચ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। તો મિત્રો અનેકવાર જોતા હોઈએ કે ભાઈ આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં હવે વધુ ને વધુ મજબૂત બનતી જઈ રહી છે અને ખાસ કરીને નસવાડી, કવાંટ અને પાવીજેતપુર, બોડેલી, સંખેડા તમામ જે વિસ્તારોમાં હવે આમ આદમી પાર્ટીની વધુ મજબૂતાઈ આપણને જોવા મળી રહી છે। ત્યારે આપણને હવે ઇલેક્શન નજીક છે, ઇલેક્શનમાં એનું રિઝલ્ટ આવશે ત્યારે આપણને ચોક્કસ પ્રકારની માહિતી મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે અંદાજો લગાવીએ કે ભાઈ આ વખતે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી ટક્કર રહેવાની છે અને ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ છે એ તો બાજુમાં રહેશે, કારણ કે અત્યારે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી અને જે ભારતીય જનતા પાર્ટીની ખૂબ લડત ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ રહ્યા આપણને વારંવાર જોવા મળતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટક્કર હવે આ બંને પાર્ટીની રહેવાની છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી હવે એ વિસ્તારમાં પોતાનો દબદબો ચલાવવા માટે અનેક જે તાકાત લગાવીને લોકોને પોતાની પાર્ટીમાં આકર્ષી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આ વખતે એ છોટાઉદેપુર જિલ્લા માટે એક એમ કહેવામાં આવે કે ભાઈ ઇતિહાસ રચવાનું છે, કારણ કે જે લોકો છે એ ભારતીય જનતા પાર્ટીનો ઘણો વિરોધ કરી રહ્યા છે, કારણ કે એ વિસ્તારમાં વર્ષોના પ્રશ્નો જે પડતર પ્રશ્નો હજુ સુધી ભારતીય જનતા પાર્ટી પૂરી ન કરી શકી અને ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના વિરોધ થઈને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો મિત્રો એનો સીધો જ જે ફાયદો આમ આદમી પાર્ટીને થવાનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીથી કંટાળેલા લોકો હવે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતાઈ બનાવવા માટે લોકો સપોર્ટ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ લોકો જોડાઈ રહ્યા છે। તો મિત્રો ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા માટે એમ કહેવાય કે મહત્વની બેઠકો એ વિસ્તારમાં જીતશે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો દબદબો છોટાઉદેપુર જિલ્લામાં ચાલવાનો છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે આપણે નવું નવું જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ। મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।